એકબીજાથી કદાચ કંઈક ભૂલ થઈ જાય, કંઈક થાય તકલીફ તો વાંધો નહીં, પણ એકબીજાથી ભૂલ, એકબીજાને સમજ્યું, સુખ દુઃખની. અને આમે પત્નીની જરૂર યુવાનીમાં નથી, પત્નીની જરૂર એ વૃદ્ધા અવસ્થામાં છે. અત્યારે તમને કોઈ એમ કીધું હોય કે ભાઈ લો હું તમારી ટિકિટ આપું છું, તમે હરિદ્વાર જાઓ, તો તરત શું કહેશો? મારી ટિકિટ વાંધો નહીં, લાય મારા ઘરવાળીની ટિકિટ લઈ લો. એકલા એકલા ક્યાં ફરીશું, શું કરીશું? તીર્થયાત્રા આ બધું વૃદ્ધાવસ્થા, આ અવસ્થામાં જ એકબીજાની જરૂર છે. આ તો જમવા બેહે ત્યારે હામાં જમે, પછી કલાક પછી હામે. અને આમ કે અમે તો એક જ થાળીમાં, એક થાળીમાં ક્યારેય ન જમાય, એક થાળીમાં ક્યારેય ભેગું જમાય જ નહીં. અમારે તો બહુ પ્રેમ છે, ગમે એટલો પ્રેમ હોય તો એક થાળીમાં ક્યારેય ન. પત્ની 4 જગ્યાએ ડાબી બાજુ હોય. એક જ્યારે આપણે યાત્રાએ જઈએ ત્યારે પત્ની ડાબી બાજુ હોય. એક જ્યારે અભિષેક થાય એટલે ભગવાન કૃષ્ણના ડાબી બાજુ રાધાજી છે, રામની ડાબી બાજુ સીતાજી છે, મહાદેવની ડાબી બાજુ મા પાર્વતી છે. જ્યારે અભિષેક થાય ત્યારે પત્ની ડાબી બાજુ હોય. બીજું શયન કરીએ ત્યારે પત્ની ડાબી બાજુ હોય, અને ભોજન કરીએ ત્યારે પણ પત્ની ડાબી બાજુ હોય. એક પરિવાર સાથે ભોજન, ભજન અને ભાષા, એકબીજા સાથે હળી મળીને એકબીજાનું કીધું ભાઈ આખરે બધાની જરૂર શેની છે? યુવા અવસ્થામાં નહીં, વૃદ્ધાવસ્થામાં જ જરૂર. બાકી તમે દ્રષ્ટિ કરજો, કોઈ પુરુષ મૃત્યુ પામ્યો હોય અને પછી બેનની પરિસ્થિતિ તમે જોજો. બેન મૃત્યુ પામ્યા હોય પછી પતિની, અને એ વખતે એને એમ થાય કે મેં એમને તો બહુ ટોક્યા, મેં બહુ આમ કર્યું. એકબીજા સાથે મળી સુખ દુઃખ, ક્યારેક કદાચ કંઈક થાય પણ બે ક્યારે સૂર્ય ન બનવું અને બે ક્યારે ચંદ્ર ન બનવું. કારણ કે બે સૂર્ય બનો તો અથડાય અને બે ચંદ્ર બનો તો પાડોશી હેરાન કરે. એક સૂર્ય બને તો બીજા એ ચંદ્ર બની જવું. એકબીજાનું, કારણ કે એકબીજા દાંપત્ય જીવન છે, કોઈથી એકબીજાથી ગાંઠ બંધાઈ જાય. તમને ખબર હશે, સિટીમાં તો બધું ઘણું નીકળી ગયું, ગામડામાં લગ્ન થાય અને લગ્ન થયા પછી છેડાછેડી બાંધે મહારાજ, મીંડળ બાંધે. આ મીંડળ બાંધે, છેડાછેડી બાંધે, પછી ઘરે આવે ત્યારે છેડાછેડી કોણ છોડે? પેલા એકબીજા છોડે. એ તો આપણા હાથકમાં ગ્રહ શાંતિમાં બેન છોડે, પણ જ્યારે લગ્ન કરીને આવે ત્યારે છેડાછેડી મીંડળ હોય, વરરાજાનું મીંડળ કન્યા છોડે, કન્યાનું મીંડળ વરરાજા છોડે. એમાં ત્રીજાને કોઈને કેમ? કન્યા એમ કહે છે કે મારાથી કદાચ કોઈ ગાંઠ બંધાઈ જાય તો હે પતિદેવ તમે છોડી દેજો, અને પતિ એમ કે મારાથી કોઈ ગાંઠ બંધાઈ જાય ને તો તું છોડી દેજે. એકબીજાને સાથે એકબીજાને હળી મળીને, આનું નામ છે દાંપત્ય જીવન. દાંપત્ય જીવન સતત ભગવાનનું, અને કહ્યું છે કે જે દાંપત્ય જીવન બને પતિ પત્ની ભગવાન નારાયણનું, ભગવાનનું, ઈષ્ટદેવનું આરાધન કરતા હોય, પ્રતિદિનમ સારા સંતાનો હોય, આપણા કયાગ્રા હોય, જેને ત્યાં અતિથિ ધન્યો ગૃહસ્થાશ્રમ.